આપણા બધા આગેવાનોએ વાત કરી, ઓછલા 1.5 મહિનાથી આખા જિલ્લાની અંદર ફરવું અને આ ચૂંટણી મારે લડવાની પણ નથી. એનું કારણ કે હું પોતે તો હાલ ધારાસભ્ય છું, હજી મારી મુદત 2027 પૂરી થાય, પણ આ ચૂંટણી મારે શા માટે લડવું પડ્યું? આખા જિલ્લાની કોંગ્રેસ બધા આગેવાનોએ એક જ વાત કરી કે બેન 3.5 લાખ જેટલા વોટ બનાસકાંઠામાં ઠાકોર સમાજના છે. તમે 28 વર્ષથી જાહેર જીવનમાં છો, દરેક તાલુકાના તમામ આગેવાનોને ઓળખો છો. અમે બધા જ આગેવાનો સર્વાનુમતે તમને લડવા માટે એટલા માટે વિનંતી કરીએ કે સમાજ એક થાય, કોંગ્રેસને માનવા વાળો વર્ગ બધો સાથે રહે, બધા આગેવાનો સાથે રહે અને પરિણામની નજીક પહોંચી શકાય. એટલા માટે કરીને આ ચૂંટણી લડવાનો તમારા બધાના ભરોસે નક્કી થયું છે. ત્યારે પહેલા શરૂઆતમાં તો એમ હતું કે કલ્પેશભાઈ મારું બેટું આવડી મોટી ચૂંટણી લડવી તો સિરીટ લડવી, ડિપોઝિટ લડવાના ભરવાના પૈસા નથી. હજુ તો હમણાં 12 મહિના પહેલા જ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને આખો દાડો મને વિધાનસભા વાળાને તો એમ કહીએ ને કે મારું બેન મામેરું ભરજો, તો એ તો કે હવે થાય છે. અમે તો ઉપરા ઉપર 4 વખત મામેરું ભરવું જેટલું પણ લાગણી, પ્રેમ, સ્નેહ. આ પહેલી ચૂંટણી એવી છે કે આખા જિલ્લાની અંદર મંડપે લોકો બાંધે, વ્યવસ્થાઓ જાતે થાય, તમામ પ્રકારની સગવડો લોકો કરે. અને આ 1.5 મહિનાથી હું પ્રચારમાં ફરું છું, હજી મારી ગાડીનું ડીઝલના પૈસા પણ બધા લોકો આપે છે. આ કલ્પેશભાઈ બધા બીવડાવતા હતા કે બેન શું થાય એમ, પણ હવે બધા રાજી કે બેન હવે વાંધો નહીં. એમ ચૂંટણી પૈસાથી જીતાતી હોય અને પૈસા લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી, મુકેશ અંબાણી આ બધા ઉદ્યોગપતિ ભેગા થઈ અને 542 સીટો દિલ્હીમાં બેઠા બેઠા ખરીદી લે કે ના ખરીદી લે? ખરીદી લે. લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો, અને તો પૈસાથી ચૂંટણી જીતાતી હોય તો આપણા ભૂતકાળમાં આપણે અનેક ચૂંટણીઓ જોઈ, 2017ની જોઈ, 22ની જોઈ. જ્યારે એક બાજુ ધનશક્તિ હોય, એક બાજુ જનશક્તિ હોય. જેની સાથે જનશક્તિ હોય એને કોઈ ધનશક્તિની જરૂર પડતી નથી. અને જ્યારે લોકોનો પ્રેમ સ્નેહ હોય ને ત્યારે આટલા 2-2, 3-3 કલાક લોકો બેહે. જ્યાં લાગણી ના હોય ને ત્યાં પકડી લાવો તો એમ કે હવે મને અત્યારે વેલા નથી, દવાખાને દાવાનું છે, ખેતરે દાવાનું છે, 18 બહાના હોય. પણ જ્યારે પ્રેમ સ્નેહ ને લાગણી અને ઉમળકો હોય ને ત્યારે બધું કામ પડતું મૂકીને પણ આજ તમે 3-3 કલાક ત્યાં બેઠા છો. અને આપણે ગામડામાં કહેવત છે કે મતદારોને આગેવાનોને પણ એમાં ઉમંગ ક્યારે આવે કે ઘડતું પૂરું કરવામાં મજા આવે, પણ હોય 100% ચાहे ભેગું જ ના થાય એવું હોય એટલે પછી કંટાળો આવે કે આમ ગમે એટલા મતીન તૂટી રહે તો પરિણામ તો આવવાનું જ નથી. અને ઓલા રોતા માળે ચડાવે ને તો બધા ગોળા ગામમાં થાય, એક ધારમાં ના જાય. હરબારનું તમે પેલું કરો તો એમાં પરિણામ આવે નહીં. અને એના સૌથી વધારે આ બનાસકાંઠાની ચૂંટણીનો કોઈ મુદ્દો હોય તો એ છે કે આપણા અનેક સહકારી આગેવાનો હતા, ધારાસભ્યો હતા, મંત્રીઓ હતા, પણ આપણે કોઈ આવી હેરાનગતિ નથી. હમણાં તમે જુઓ તો અઠવાડિયા પહેલા એક સનાવિયાનો મન લાગે પ્રધાનભાઈ કહેતા હતા, ભાઈ હેમજીભાઈ, એને મન લાગે 2 વાર પહેલાનો એના ઉપરથી કેસ મન લાગે થયેલો હતો તમારા 2 ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી. એટલે એને 2 વારમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો. પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું. એનો અર્થ તો આ જ થયો ને. એના ઉપર કેસ થયેલો હોય તો 2 વાર ત્યાં ચડાવ્યા જતો, એ કોઈ ના પાડતું તું પોલીસને કાર્યવાહી કરવા માટેની, પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. ત્યારે દબાવવા જ્યારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો
કદાચ આ ગુલાબભાઈ ને ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે, અને હું તો એમ કહું છું કે બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી તો અમે લોકો જ લડે. તમારે રોજે રોજ એક આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય, અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો? ત્યારે મારે વિશેષ નથી કહેવું, હું કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માંગતી નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે આજે તમે જે ભરોસા હાથે મને ટેકો આપ્યો છે તન મન ને ધનથી, એ રાજકારણમાં બે ત્રણ વસ્તુ એ મતદારો વિચારતા હોય છે ને આગેવાનો વિચારતા હોય છે કે ભાઈ આપણે જ્ઞાનીબેનને વોટ આપવું છે તો ભલે આપણે આપવું છે, પણ એમનો ભૂતકાળ કેવો છે, એનો ઇતિહાસ કેવો છે, એ વર્તમાન સમયમાં જ્ઞાનીબેનનો વ્યવહાર, કોંગ્રેસ પાર્ટીનો વ્યવહાર એ લોકો જોડે કેવો છે, અને ભવિષ્યમાં આપણે આમને નેતા બનાવીને મૂકશું, ચૂંટીને મૂકશું તો 5-25 જણા કોઈ અડધી રાતે કાળા ગમે એવા નાના મોટા કામ માટે થાય તો એ ખાલી હાથે પાછા નહીં આવે. આવા ભરોસા હાથે વોટ આપવાની. પેલા ઉમેદવારોની બધા સામેના વોટ માગે અને એ ભાષણમાં કે આપણે દેશના વડાપ્રધાનને અનેક વખત નામ લઈને એમ કે આપણે મોદી સાહેબને વોટ આપો, એટલા માટે અમે તમારી પાસે વિકાસના કામો માટે વોટ માંગવા આવ્યા છીએ, અને આવી મોદી સાહેબના નામે વાતો બધી થાય. ત્યારે અમારા બધા આગેવાનો વાત કરે કે આપણે દીકરાની હગાઈ કરવાની હોય ત્યારે સામેવાળા જોવા આવે તો પેલા દીકરાને જોવે કે એના હારાને જોઈને હગાઈ કરે? પેલા તો મૂર્તિયાને જોવે ને કે ભાઈ આ મૂર્તિઓ પસંદ છે, પછી મિલકત એના હારાની કેટલી છે બરોબર એમ પહેલી શરૂઆતમાં તો પસંદ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આ તો વાત તો એવી જ કે તમે મોદી તમારું કોને કે હું બધું કામ કરવા માટે સક્ષમ છું એમ કોને વાત છે? હું તમને ખાતરી આપું છું કે તમારે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી. અડધી રાતે બાબરા દરવાજા ખખડાવશું, પાડોમાં બેઠીશું, 28 વર્ષનો અનુભવ છે, હજી આજ સુધી કોઈ ઠાલા હાથે કામ માટે આવ્યું હોય પાછું ગયું હોય એવો એક પણ રેકોર્ડ હજી 28 વર્ષમાં બન્યો નથી, અને નથી બન્યો. ત્યારે પૂરા ભરોસા સાથે આપ સૌને હું ખાતરી આપું, તમારું નાનું મોટું ટાપું કરીશ. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે. આ જેટલો માહોલ તમે અહીંયા અત્યારે બનાવ્યો છે એનાથી ડબલ તમારે ત્યાં 15મી તારીખે ફોર્મ ભરવા માટે આવવાનું છે, અને ફોર્મ ભરવા માટે એક દાડો હસે દસે થઈને ફરજિયાત આવવાનું છે. ફરજિયાત એટલા માટે આવવાનું છે કે આપણે મોટી લીડથી જીતવાનું છે ને, હાથ કરો મોટી લીડથી જીતવાનું હોય તો પછી આજ એક દાડો તડકો ખમ્યો એવો ને એવો 15 તારીખે એક દાડો તડકો ખમશો ને, અને ખમવાનો એટલા માટે છે કે તમે બધા ફોર્મ ભરવા આવો ને પાલનપુરની બજારમાં 1 લાખ લોકો ભેગા થાય અને મીડિયા વાળા નોંધલ્યા કલ્પેશને બધા ડ્રોનથી કે આજ તો પાલનપુર આખું હિલોલે થયું છે, અને હિલોલે થયું હોય ત્યારે બધા બોલા 10,000 વોટ છે ને દરેક વિધાનસભામાં ભીતળી ઉપર ચડીને બેઠા હોય કે આ વધારે જોર છે ને કાલે તમારે ખબર છે ને કે ચૂંટણી આડા પંચાયતની ગમે 2 દાડા હોય ને એટલે વાતાવરણ આખો પલટો લાવે, અને પલટો સિરીજ લાવે કે હવે આ બધા જીતે એમ જ છે તો ઓલા ડગુ મગુ હોય ને એના કે હેડો ભાઈ આપણે હવે જીતે તો જીતમાં હાલો, એક વિધાનસભામાં 10,000 આવા હોય તો તમે આ બધા એક દાડો ફોર્મ ભરાવા આવો તો 7 વિધાનસભાઓ છે વગર મજૂરિયા 70,000 વોટ વધે કે ના વધે? વધે કે ના વધે? આ ઓલા ભીતળીમાં ચડીને બેઠા છે એને આપણા આમાં લાવવા માટે તમારે બધાને આવવાનું ને અનિર્ણાયક જે છે એના માટે કરી. દિનેશભાઈ મારી વાત સાચી કે ખોટી? ત્યારે તમને બધાને એમ કે બેન આપણે વોટ આપવાનું છે, તડકે અહીંયા હેરાન થવા ને તો ચાલશે, પણ ફરજિયાત આવવું પડે એમને મેં કીધું. એટલા માટે કરીને એક દાડો ડાલા કરજો, ગાડીઓ કરજો. આ યુવાનોને પણ મારી વિનંતી છે કે હોન્ડા બધા લઈને આવજો, અને આ ભાગડી વાળા આવે ને તો એમ લાગે અલગ અલગ સમાજની ભાગડી, અને ભાગડી હોય એટલે આમ તો મામેરું તમે ભરવાની વાત પીકે સાહેબ કહો છો તો મામેરું બધા કડે ધડે ભરવું પડે કે ના ભરવું પડે? તો બધા પેટો બાંધીને આવવાનું કલ્પેશ, અને એમ લાગવું જોઈએ કે ભાઈ આ જ્ઞાનીબેન નું મામેરું ભરવા માટે આ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ પાલનપુરની અંદર હિલોળે કરી. અને એ શબ્દ સાથે જ્યારે અહીંયા તન મન ને ધનથી ખૂબ જવાબદારી પૂર્વક બીકે સાહેબ ગુલાબભાઈ કહું છું, આજે 5 આગેવાનોએ મને ફેટો બધાયો.
એ ફેટાની શાન બાન મર્યાદા શું છે? એક દીકરીના માથા માથે ફેટો આવે ને ત્યારે એ ફેટાની લાજ એ 15મી તારીખે ફોર્મ ભરાવા 7મી તારીખે વોટ આપીને તમે રાખજો અને જિંદગી ભર એ ફેટાની મર્યાદા શું હોય, એની શાન બાન, એની મર્યાદા એક દીકરી તરીકે શું હોય એ બધું હું સમજુ છું. તમારી ભાગડીને ક્યાંય લાચણ ના લાગે એ જવાબદારી મારી છે. અને એટલું ચોક્કસ કહીશ કે આજ સુધી ક્યાંય વાઢ્યા પાણી એ નથી આવી અને આવનાર સમય પણ નહીં આવવા દઉં. અને એક આખા સમાજને, આખા તમામ લોકોને જે મારા ઉપર મતદાન કરવા વાળાને લાગે એક મહિલા તરીકે આપણે એને આગેવાન બનાવી છે ને, તો આવનાર સમયમાં મહિલા, તમામ સમાજની મહિલાઓ એક મારા માટે ગૌરવ લે કે નાના ગેની બેનનો અમને ગૌરવ છે. અને ગૌરવ આ ભાગડીની મર્યાદા એ પૂરેપૂરી જિંદગી ભર માં જગદંબા એની મર્યાદા સાચવવાની મને શક્તિ આપે. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અને ખૂબ મનોબળ પૂરું પાડ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું.